ક્રિસ્પી અને ખસ્તા એવા ઘઉંના લોટના મિની સમોસા બનાવીને તૈયાર કરીશું। તો હવે છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો। મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। તો અહીંયા આ વાટકી જે મેં છે એ વાટકીના મેપથી 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે, સાથે 1 વાટકી રવો દળીને નાખ્યો છે અને 500 ગ્રામ અહીંયા મેંદો નાખું છું। મેંદો બિલકુલ ઓપ્શનલ છે, મારે સમોસાનું પ્રમાણ થોડું વધારે હતું એટલે મેં લોટ વધારે લીધા છે તો થોડોક મેંદો પણ નાખ્યો છે। તો 1 વાટકી રવો દળીને નાખ્યો છે, સાથે 3 વાટકી ઘઉંનો લોટ અને 500 ગ્રામ અહીંયા મેંદો લીધો છે। હવે બધી જ વસ્તુને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સાથે આપણે સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું નાખીશું અને અજમો નાખી દઈશું હાથથી મસળીને, જેથી સુગંધ અને સ્વાદ બંને સારા લાગે। બીજું કે પાચનમાં પણ અજમો ખૂબ ઉપયોગી હોય છે। હવે આપણે એમાં મોણ નાખીશું। તો મોણનું પ્રમાણ છે એ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે। મોણ થોડું વધારે હશે તો ઘઉંના લોટના છે તો પણ ખસ્તા બનશે। તો પહેલાં આપણે 4 TBSP એટલે કે 4 TBSP એટલે કે મોટી 4 ચમચી ભરી અને તેલ નાખ્યું છે અને તેલને આપણે હાથથી સરસ રીતે મસળી લેવાનું છે। મુઠ્ઠી પડતું મોણ ન બંધાય એટલે આપણે ફરીથી મોણ નાખવાનું છે। તો અહીંયા મોણ છે પરફેક્ટ નથી એટલે ફરી આપણે 2 ચમચી તેલ નાખીશું, એટલે કે 6 ચમચી ભરીને અહીંયા તેલ નાખ્યું છે મોણમાં। તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તો સરસ મોણ હશે તો જ્યારે તમે સમોસા તળશો ત્યારે એની ઉપર ફોલાવો નહીં પડે, એકદમ બજાર જેવા લેયરવાળા ક્રિસ્પી બનશે। અને જો મોણનું પ્રમાણ ઓછું હશે અને તળવામાં તેલનું પ્રમાણ તમને ખબર નહીં રહે ગરમ કેટલું કરવું તો ફોલા પડી શકે છે, પરંતુ જો આ જ મેથડથી તમે બનાવશો ને તો તમારા સમોસા પણ બજાર જેવા ખસ્તા બનશે। હવે તમે જોઈ શકો છો એકદમ મુઠ્ઠી પડતું મોણ બંધાઈ અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે લોટ બાંધવાનો છે અને લોટ પણ કેવો બાંધવાનો છે કે એકદમ ઢીલો પણ નહીં, વધારે પડતો કઠણ પણ નહીં, એવો મીડિયમ કન્સિસ્ટન્સી જે કે પરોઠાનો આપણે લોટ હોય ને એવો બાંધવાનો છે। તો હવે થોડું આપણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી દઈશું। તો અહીંયા જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધીને આપણે તૈયાર કરીશું, ઢીલો બાંધવાનો નથી। અને ઘઉંનો લોટ છે એમાં મોણ પડશે એટલે એકદમ ઢીલો લોટ થશે પણ નહીં, કેમ કે ખસ્તા જ રહેશે। તો અહીંયા થોડું પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। હવે લોટને આપણે સરસ રીતે મસળી લઈશું। 1 ચમચી જેટલું તેલ નાખી અને ફરી લોટને મસળી અને રેસ્ટ ઉપર રાખીશું જ્યાં સુધીમાં આપણે સમોસાનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈએ। તો લોટ સરસ મસળાઈ અને તૈયાર થઈ ગયો છે, માથે હવે 1 ચમચી તેલ નાખી દઈએ, ફરી થોડો મસળી લઈએ જેથી તેલ છે એ બધામાં સ્પ્રેડ થઈ જાય અને ઢાંકી અને પછી આપણે લોટને હવે રાખી દેવાનું છે, એટલે 10 મિનિટ જેવું આપણે લોટને રાખીશું। તો 10 થી 15 મિનિટમાં લોટ છે ને આપણો સરસ એવો સેટ થઈ જશે અને સેટ થાય ત્યાં સુધીમાં આપણું સ્ટફિંગ પણ રેડી થઈ જશે। તો સમોસાના વઘાર માટે આપણે સ્ટફિંગ છે એનો વઘાર કરીશું જેથી સ્વાદ બહુ જ સરસ એવો આવશે। તમે જ્યારે બજારના સમોસા ખાઓ ને ત્યારે તમને સરસ ટેસ્ટ આવે, સુગંધ પણ સરસ હોય। તો 1 મોટી ચમચી તેલ નાખી અને સાથે મોટી ચમચી આપણે આખા ધાણા નાખી દઈશું, સાથે 1 ચમચી ભરીને વરિયાળી નાખીશું। વરિયાળી અને ધાણા નાખવાથી સ્ટફિંગનો સ્વાદ એકદમ સરસ એવો આવે છે। 1/4 ચમચી ભરી હિંગ અને 1 મોટી ચમચી તીખી મરચી હતી, તીખી મરચી અને આદું છે જેને ટીચી લીધા છે જેથી આપણો સ્વાદ અને સુગંધ બંને એકદમ સરસ આવશે। હવે ચપટી એવી હળદર નાખીશું। હળદર બિલકુલ ઓપ્શનલ છે, ઘણાને પીળો મસાલો પસંદ નથી તો તમે હળદરને સ્કીપ કરી શકો છો। ધાણા જીરું અને લાલ મરચું 2 ચમચી ભરીને નાખી દેવાનું જેથી કલર એકદમ સરસ એવો આવે। સાથે આપણે આમચૂર પાવડર નાખીશું જેથી ખટાશ પણ એકદમ સરસ રહે અને ઢીલો બટેટાનો માવો થાય નહીં। ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બટેટામાં જો મીઠું બાફવામાં નાખ્યું હોય તો એ ચેક કરીને નાખવું। હવે બધો મસાલો તેલમાં સાતળીશું। ગેસની ફ્લેમ લો કરી દેવાનું જેથી મસાલો બળે નહીં અને 1 મોટી ચમચી જેટલું પાણી નાખીશું। આપણો મસાલો છે તેલમાં સરસ કલર પણ આવે અને બળે પણ નહીં। તો એકદમ સરસ રીતે પાણી નાખ્યા પછી સરસ ચલાવવું જેથી તેલ છૂટું પડે ત્યાં સુધી પાણીવાળો મસાલો હોય ત્યાં સુધી બટેટા નાખવા નહીં। તો અહીંયા તેલ સરસ છૂટું થઈ ગયું છે। હવે આપણે એની અંદર બાફેલા બટેટા નાખીશું। તો મેં કિલા ઉપર 1.25 કિલા જેટલા બટેટા બાફ્યા છે, સમોસાનું પ્રમાણ મારે વધારે છે। બટેટા આ રીતે હાથથી મસળી અને આપણે નાખી દઈશું। તો બધા બટેટા આ રીતે હાથથી મસળીને નાખી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ અત્યારે લો જ રાખી છે, થોડા બટેટા મિક્સ થાય પછી આપણે એને બંધ કરી દઈશું અને એકદમ સરસ રીતે આ રીતે મસાલો મિક્સ કરી દઈશું બધા બટેટા મિક્સ થાય ત્યાં સુધી। અને હવે અહીંયા મેં બાફેલા વટાણા છે એ રાખ્યા છે, પલાળેલા વટાણા હતા, સૂકા વટાણાને પલાળી
અને બાફી દીધા હતા. બાફેલા વટાણા મેં નાખ્યા છે અને સાથે લીલા ધાણા નાખી દઈશું. તો સ્ટફિંગ છે તમે ખાલી બટેટામાંથી પણ બનાવી શકો અને શાકભાજી તમને પસંદ હોય તો એ નાખીને પણ બનાવી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે અહીંયા સિંગના દાણા પણ નાખી શકાય. વટાણા નાખી, લીલા ધાણા નાખી, મિક્સ કરી સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું. હવે આપણે અહીંયા 10 મિનિટ જેવો સમય લોટને પણ થઈ ગયો છે. હવે લોટને આપણે ફરી મસળી લઈશું. તો લોટ છે તો કઠણ જ છે અને કઠણ જ રાખવાનો, જેથી આપણે વણતી વખતે આપણને સરળતા રહે. અને આ લોટમાંથી અમે અલગ અલગ પ્રકારના સમોસા બનાવીને તૈયાર કર્યા હતા. કેમ કે સમોસાનું પ્રમાણ પણ વધારે હતું તો મેં અહીંયા મિની સમોસાનું શૂટિંગ કરી લીધું છે. અને આગળ મેં પટ્ટી સમોસા જે ડુંગળીના બનાવ્યા હતા એને પણ શેર કરેલા છે, તો તમે જોઈ શકો છો ત્યાંથી. તો એક લોટમાંથી અમે 3 થી 4 પ્રકારના સમોસા અલગ અલગ રીતે બનાવીને તૈયાર કર્યા હતા. તો અહીંયા હું છે મિની સમોસાનું આજે શૂટિંગ છે તમારી સાથે શેર કરું છું. એક મોટો લુવો લઈ આપણે રોટલી વણી લઈશું મોટી, એક પાટલાની. તો આપણે સમોસા છે ફટાફટ બનીને તૈયાર થશે. જેટલી મોટી રોટલી વણાય એટલી વણી લેવાની અને થોડી થિકનેસવાળી રાખીશું, વધારે પડતી પાતળી પણ નહીં. એટલે સમોસા છે ને આપણે બજાર જેવા એકદમ ક્રિસ્પી અને ખસ્તા થશે. અને બીજું કે જ્યાં સુધી ઠંડા થશે ને તો પણ એકદમ ક્રિસ્પી રહેશે. હવે રોટલી મોટી વણાઈ જાય ને એટલે આ રીતે આપણે એને કાપી લઈશું, કટિંગ કરી દેવાનું. તો બધી જ ભાગોથી આપણે આ રીતે નાના સમોસા વારીશું એટલે ટ્રાયેંગલ ત્રિકોણમાં આપણે કટિંગ કરી દઈશું. અને બધા જ ભાગ છે એની ઉપર એક એક ચમચી માવો છે એ બટેટાનો રાખી દઈશું. એટલે એકદમ નાના સમોસા થશે અને બનાવવામાં પણ આપણને ખૂબ જ સરળતા રહે છે, કેમ કે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને જ્યારે આ સમોસા મારા ચાલુ છે બનાવવાના અને સાથે તેલ પણ અમે ગરમ થવા માટે રાખી દીધું છે. તો એકસાથે એક જ પાટલામાં કેટલા બધા સમોસા આપણા બનીને તૈયાર થઈ જશે. હવે આપણે સમોસાની જે સરફેસ છે એ આ રીતે હાથમાં ઉઠાવીને ફાવે તો ભલે હું તમને 2-3 રીતે બતાવી દઉં કે તમને જો પાટલા ઉપર ફાવે તો ત્યાં પણ તમે પાણી લગાવી દેવાનું બધી બાજુથી, જેથી તળતી વખતે આપણા સમોસા છૂટે નહીં. 3 ખૂણા છે એકસાથે મેશ કરી દેવાના. એક જગ્યાએ તમે પહેલાં 3 ખૂણા લઈ અને દબાવી દેવાના, પછી સાઈડ દબાવી દેવાની. તો બજારમાં જે રીતે મિની સમોસા હોય ને એવા સરસ આપણા સમોસા આ રીતે વળીને તૈયાર થઈ જશે. તો સમોસા અહીંયા ઘણી બધી પ્રકારના મળતા હોય છે, તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમારે બનાવવાના. અહીંયા બધી જ કોર છે, બસ આવી રીતે 3 ખૂણા ચોંટાડી ફરતી કોર આ રીતે ચોંટાડી દેવાના એટલે આપણે સમોસું બનીને તૈયાર. અને ખૂબ જ સ્પીડથી આ સમોસા બનીને તૈયાર થઈ જાય છે. તો મેં 3 સમોસા તમારી સાથે અહીંયા બતાવી દીધા છે. 3 ખૂણા લઈ એકસાથે ચીપકાવી દેવાના, પછી સાઈડમાં આ રીતે ચીપકાવીને પેક કરી દેવાના, જેથી તમે તળતી વખતે બટેટું નીકળશે નહીં. તો અહીંયા બધા સમોસા છે એ મેં આ જ રીતે વાળી અને તૈયાર કર્યા છે. તો અહીંયા આ રીતે બધા સમોસા મેં વાળીને તૈયાર કરી દીધા છે. લેયર તમે જોઈ શકો છો જાડું જ છે, જેથી સમોસા એકદમ સરસ બનશે. હવે તેલ મારું ગરમ જ છે, એમાં સમોસા અલગ રીતે મેં તળીને તૈયાર કર્યા છે. એ જ પેનમાં આપણે તળી લઈએ. તો જેટલા સમોસા પેનમાં આવે એટલા બધા આપણે તળીને તૈયાર કરી દઈશું. અને ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લોની વચ્ચે રાખી છે, વધારે પડતી ફ્લેમ રાખવાની નથી. જે સમોસું છે એ વધારે પડતી ફ્લેમમાં ઉપરથી ગોલ્ડન કલર થઈ જાય અને અંદરથી કાચું રહે તો ક્રિસ્પી અને ખસ્તા જે આપણે બને એવું બને નહીં. એટલે તેલની ફ્લેમ જેટલી લો રહે એ પ્રમાણે જ આપણે રાખવાનું છે. ધીમે ધીમે સમોસાને ચલાવતા તળવાના છે, જેથી આખું લેયર એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જશે. અને સાથે મેં મરચાં પણ તળવા નાખી દીધા હતા. તો ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે સમોસાને તળવાના છે. એકદમ સરસ કલર આવી જવો જોઈએ. તો ધીમે ધીમે આપણા કલર પણ સમોસાનો બદલાઈ ગયો છે. બીજું કે સમોસાની લેયરની ઉપર તમે જોશો ને તો એક પણ ફોલો નથી, એકદમ સરસ એવા ક્રિસ્પી ખસ્તા બનીને તૈયાર થયા છે, તમે જોઈ શકો છો અહીંયા. અને જે એકદમ બજારમાં મળે ને એવા તમે તોડો તો એવા જ લાગશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.